જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે સવારથી જ આઈટીએ દરોડા પાડ્યા છે। તો ચીમન લોઢિયાને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સોનાના દાગીનાનો વેપારી છે ચીમન લોઢિયા। શહેરના સોની વેપારીઓમાં હાલ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આજે સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં ચીમન લોઢિયાને ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી। સોનાના દાગીનાના વેપારી છે ચીમન લોઢિયા, ત્યારે શહેરના સોનાના વેપારીઓમાં હાલ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। તો સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારથી જૂનાગઢ શહેરમાં સોનાના વેપારીઓમાં હાલ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ચીમન લોઢિયાને ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તો સોનાના દાગીનાના વેપારી છે આ ચીમન લોઢિયા। તો જૂનાગઢમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આજે વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ચીમન લોઢિયાને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ત્યાં સોનાના દાગીનાના વેપારી છે ચીમન લોઢિયા। આ સાથે જૂનાગઢ શહેરના સોનાના વેપારીઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ આઈટી વિભાગ સક્રિય થઈ ગયું છે। આજે વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો શહેરના સોનાના વેપારીઓમાં હાલ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢમાં આઈટીનું સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે જૂનાગઢના ચીમન લોઢિયાને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આઈટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે। ચીમન લોઢિયા સોનાના દાગીનાના વેપારી હોવાનું સામે આવ્યું